સ્કૂલો પાસે જંક ફૂડ ફ્રી ઝોન. નમસ્કાર, હું છું પિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. ને આજે વાત કરી રહ્યા છે મહત્વનો નિર્ણય જે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવી શકે છે, જેમ કે શાળાઓ અને તેના 100 મીટરના વિસ્તારમાં જંક ફૂડ પર પ્રતિબંધ મૂકવાની વાત છે. હવે તમે જનરલી જોતા હશો કે જ્યારે કોઈ પણ શાળામાં લંચ બ્રેક પડે ત્યારે બાળકો એમ તો જનરલી સ્કૂલમાં કેન્ટીન હોય અને કેન્ટીનમાંથી ખાતા હોય. ઘણા બાળકો બહાર આજુબાજુમાં જે પણ સ્ટોલ્સ હોય તેના પરથી પણ લઈને ખાવાનું પ્રિફર કરતા હોય છે. પણ આપણે એમાં એ નથી જોતા કે એ લોકો ખરેખર શું ખાતા હોય છે, કારણ કે જ્યારે એ લોકો બહાર નીકળે ત્યારે તો ટીચર્સ એમને જુએ ને તો એમના માતા પિતા એમને જુએ ને. એટલા જ માટે આસપાસમાં જો જંક ફૂડ મળતું હોય તો એ લોકો સૌથી પહેલાં તેને પસંદ કરતા હોય છે. પણ હમણાં અત્યારે નાઉઅડેઝ જે પ્રકારે બાળકોમાં ડાયાબિટીસ હવે જોવા મળી રહ્યું છે, ખૂબ જ યંગ એજમાં લોકોને ડાયાબિટીસ આવી રહ્યું છે, સ્થૂળતા વધી રહી છે, જેના કારણે શાળા સંચાલક મંડળે પત્ર લખ્યો છે કે જે બાળકો શું ખાય છે અને શું નહીં તેના પર પણ હવે ગુજરાત સરકાર ધ્યાન આપે. એટલે કે સ્કૂલની આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું જંક ફૂડ ન વેચાય તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે. દેશી અને પૌષ્ટિક આહારને ફરી શરૂ કરવા માટે ભાર મુકાયો છે. જેમ પહેલાં મળતું હતું પણ હવે ચાઇનીઝ છે, વડાપાવ, દાબેલી, આ બધું જ લોકોની પહેલી પસંદ બની ગઈ છે. અને ખાસ કરીને સ્કૂલની આજુબાજુમાં તો એ ખોલવામાં આવે છે કારણ કે બાળકો તેને વધુ પસંદ કરતા હોય છે, પણ એ એમના સ્વાસ્થ્ય માટે ખરેખર ખૂબ જ નુકસાનકારક છે. ને આજનું જે બાળક છે એ જ આપણા દેશનું આવનારું ભવિષ્ય છે. અને જો આજનું બાળક આવું અનહાઇજેનિક ફૂડ ખાશે જે એની માટે અનહેલ્ધી છે તો એ આવનારા તેમના ભવિષ્ય માટે પણ અને આપણા દેશનું ભાવિ ભવિષ્ય એટલે કે આ જે યુવાનો છે એ લોકો પણ બીમારીમાં વધુ સંપડાયેલા જોવા મળશે. કારણ કે આજે જે આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે તેમાં સ્થૂળતા અને ડાયાબિટીસ વધતું જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો આ મહત્વનો નિર્ણય કેટલો જરૂરી અને કેટલો અસરકારક સાબિત થઈ શકે છે તેના વિશે વાત કરવા માટે મારી સાથે જોડાયા છે ડૉક્ટર નેહલ ચાવડા, ડાયટિશિયન છે, અને ડૉક્ટર અપર્ણા પંચોલી, જેઓ ટ્રસ્ટી છે અંકુર સ્કૂલના. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. ઓકે, સૌથી પહેલા કારણ કે સ્કૂલની આસપાસનો આ નિર્ણય છે તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ, ત્યારે ડૉક્ટર અપર્ણા, આપને પહેલા એ પૂછવા માંગીશ કે ખરેખર આપની સ્કૂલ હોય કે ચલો આપે ઘણી બધી સ્કૂલની વિઝિટ પણ કરી હશે, તો આપ શું એ જુઓ છો કે સ્કૂલની આસપાસ જંક ફૂડના સ્ટોલ્સ, શોપ્સ વધુ જોવા મળે છે અને લંચ બ્રેક થાય ત્યારે તમને બાળકોની ત્યાં લાંબી લાઈનો પણ જોવા મળે છે? ડૉક્ટર અપર્ણા, ક્યારે નોટ કર્યું છે, ક્યારે માર્ક કર્યું છે? જી, ચોક્કસપણે એ તો નોટ કરેલું જ છે. કારણ કે આપણે જ્યારે એક તો આપણે વર્ષોથી આપણે શાસ્ત્રોમાં પણ કહેલું છે કે પૃથ્વી પર 3 રત્નો છે, જેમાં એક જળ છે, એક અન્ન છે ને ત્રીજું સુભાષિત છે. તો જ્યારે પથ્થરને આપણે રત્ન માનીએ એના કરતા જળ, અન્ન અને સુભાષિત એટલે એક શિક્ષણનું પણ એક ક્ષેત્ર જે છે તે ત્યાં આપણે રત્નો પેદા કરવાના છે. અને ત્યારે જ્યારે જોઈ રહ્યા છે આજના જમાનામાં કે જે આપણી કહેવાય કે જે જગતનું તાત જે પકવે છે અને તે ખાવામાં ઘણી બધી જગ્યાએ આપણા જ ઘરમાંથી જ એ આપણે શિક્ષણ નથી આપી રહ્યા કે આપણે એ ખાવું જોઈએ. અને ઘણી જગ્યાએ એવું પણ જોવા મળે છે કે માતા પિતા એ પોતે બાળક પૈસા આપી દે છે અને કહી દે છે કે તમે બહારથી ખરીદીને લંચ કે જે પણ હોય નાસ્તો લઈ લેજો. તો ત્યારે એ વખતે શાળાઓમાં જે તે શાળાઓ છે ત્યાં કેન્ટીનની વ્યવસ્થા છે. તો ત્યાં એક તો કેન્ટીનમાં પણ હોય છે કે જે ગરમ નાસ્તો મળે અને સાથે સાથે ત્યાં જોવા મળે છે કે ત્યાં પેકેટ ફૂડ્સ પણ, જંક ફૂડ જેને આપણે કહીએ છીએ, એ પણ મળતું હોય છે. અને શાળાની બહાર પણ ઘણા બાળકો શાળાએ આવતી વખતે કે જતી વખતે એ પણ જોવા મળે છે કે ઘણી બધી એવી અહીં સ્ટોલ્સ હોય છે તેની આજુબાજુમાં ભેગા થાય છે અને ચોક્કસપણે તેઓ જંક ફૂડ ખાય છે જ. જી બિલકુલ. અને એટલે એ લોકોની આ પહેલી પસંદ છે, એટલા જ માટે તેને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારમાં વધુ વેચાતું પણ હોય છે. ઓકે ડૉક્ટર નેહલ, આ જે નિર્ણય લેવામાં આવ્યો છે કે શાળાઓ અને તેના 100 મીટરના વિસ્તારમાં જંક ફૂડ પર પ્રતિબંધ મૂકો, એ ખરેખર બાળકોના સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી શું લાગે છે આપ? જે જરૂરી છે, બાળકોના સ્વાસ્થ્ય માટે આ ખૂબ જ સારો નિર્ણય છે. કેમ કે આપણે જોઈએ છીએ કે ઓબેસિટી, ડાયાબિટીસ આ બધા થવાના પાછળના જે કારણો છે એમાં છે જંક ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ છે, શુગરી ડ્રિંક છે, અથવા તો ઓછી ફિઝિકલ એક્ટિવિટી, સ્ક્રીન ટાઈમ વધારે છે. આ બધા રીઝન બાળકોમાં ઓબેસિટી અને ડાયાબિટીસ થવાના કારણો છે. જો બાળકોની આસપાસ આવું વાતાવરણ હશે કે જ્યાં એમને જોવા મળશે કે સ્કૂલની કેન્ટીનમાં અથવા તો બહારના જે ફેરિયાઓ છે
એ જંક ફૂડનું વેચાણ કરતા હોય, પેકેજ ફૂડનું વેચાણ કરતા હોય, તો બાળક ઓબ્વિયસલી એમનાથી આકર્ષાવાનું છે અને જાણે અજાણે એ બધી વસ્તુઓ લેતું થઈ જવાનું છે. આપણી ટીવી ચેનલો પણ છે કે જે સતત એવા પ્રકારના ફૂડની એડવર્ટાઇઝમેન્ટ કરતું હોય છે. આપણી આસપાસની વિસ્તારોમાં પણ એટલી બધી રેસ્ટોરન્ટ વગેરે ખુલી ગયા છે જે આવા જંક ફૂડના જ વેચાણ મોટાભાગે કરતા હોય છે. તો એના કારણે બાળકના જે સબકોન્શિયસ માઇન્ડમાં ક્યાંક એવું છે કે જો આ પ્રકારનું ફૂડ ખાઈએ તો જ પ્લેઝર મળે, તો જ આનંદ મળે. તો બાળકો એ પ્રકારનું ફૂડ સ્કૂલમાંથી લેવાનું પ્રિફર કરે છે કે સ્કૂલની કેન્ટીનમાં જો અવેલેબલ હોય તો અમે ત્યાંથી લઈએ. હમણાં જ એક સ્કૂલની કેન્ટીનની વિઝિટ કરી હતી તો ત્યાં મોટાભાગના જે સ્કૂલ મિલ હતા, સ્કૂલ મિલમાં એ લોકોને ભાજી પાઉં આપવામાં આવતા. ચલો ભાજી તો મિક્સ વેજીટેબલ છે, પણ પાઉં છે એ રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ છે જેને ડાયજેસ્ટ થતા પણ બહુ ટાઈમ લાગે. તો એ અનહેલ્ધી હતું. પછી બીજા મેલ તરીકે લોકોને પાસ્તા આપવામાં આવતા હતા. પાસ્તાને પણ આપણે રિફાઇન્ડ કાર્બમાં ગણીએ. પછી એમાં જે સોસીસ યુઝ થાય છે એ પણ ક્યાંક ને ક્યાંક અનહેલ્ધી પ્રકારનું ફૂડ છે. તો આવા પ્રકારનું જ્યારે ફૂડ સ્કૂલો દ્વારા આપવામાં આવે અને પેરેન્ટ્સને એવું કહેવામાં આવે કે તમારે સ્કૂલનું મીલ લેવું છે, મોટાભાગના પેરેન્ટ્સ પણ વર્કિંગ હોય છે તો એ લોકો પણ એવું પ્રિફર કરતા હોય છે કે ચલો સ્કૂલમાંથી મળે છે તો હેલ્ધી જ હશે, એમ કરીને પેરેન્ટ્સ પણ એમાં જોડાઈ જતા હોય છે સ્કૂલના મીલમાં. તો એ પણ જોવું જોઈએ કે સ્કૂલમાંથી જે મીલ આપવામાં આવ્યું છે એ હેલ્ધી છે કે અનહેલ્ધી છે. જે અનહેલ્ધી મીલ છે ક્યાંક ને ક્યાંક બાળકના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી જ રહ્યું છે. તો સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો એ ખૂબ જ આવકારનીય છે. જી બિલકુલ. અને ડોક્ટર નેહલ, આપણે બહુ સારી વાત કરી કે ઘણી સ્કૂલોમાં જ મીલ આવી રીતે આપવામાં આવે છે, લાઈક ભાજી પાવ છે, પાસ્તા છે. ઓકે, વન્સ ઇન અ મૂન, એટલે કે ક્યારેક મહિનામાં એકવાર આપવામાં આવે એ કદાચ આપણે થોડું ઘણું સમજી શકીએ, પણ ડેલી રૂટીનમાં જો બાળકોને આવું ફૂડ સ્કૂલથી મળતું હોય તો એ લોકો ઘરે ના પણ કહીને વધારેમાં વધારે સ્કૂલમાં ખાવાનું પ્રેફર કરશે. ઓકે ડોક્ટર અપર્ણા, લાઈક જી. હવે સ્કૂલમાં મળતું મીલ એ હેલ્ધી હોય એ કેટલું જરૂરી છે? કારણ કે આજની એટલી હેક્ટિક લાઈફ છે ને, આપણે દરેક મહિલાઓને એવું નહીં કહી શકતા કે એ લોકો રોજ એમની માટે ટિફિન બનાવે. દરેક માને ઈચ્છા હોય કે એને ઘરનું બનાવીને આપે બાળકને, પણ ઘણા બધા લોકોની મજબૂરી હોય છે જેના કારણે હવે એવી સ્કૂલ પ્રિફર કરતા હોય છે કે જ્યાં એમને લંચ મળે. અને હવે આ ટ્રેન્ડમાં પણ છે, દરેક સ્કૂલમાં લંચ મળતું હોય છે. એટલે સ્કૂલમાં મળતું લંચ, સ્નેક્સ એ ખૂબ જ હેલ્ધી હોય એ કેટલું જરૂરી? કારણ કે દરેક માતા પિતા ખૂબ જ જવાબદારી પૂર્વક, એટલે કે ક્યાંક એમને લાગે છે કે સ્કૂલની આ જવાબદારી છે તો એમના ઉપર ભરોસો કરતા હોય છે. તો એ મીલ હેલ્ધી હોવું કેટલું જરૂરી છે? આપણે જાણીએ છીએ કે આહાર તેવા વિચાર અને અન્ન તેવો ઓડકાર. તો હમ આહાર તેવા વિચાર એ જ પાયાનું આપણો ધ્યેય છે. એટલે આહારમાં ચોક્કસપણે આપણે જોવું જ રહ્યું કે ગુણવત્તા વાળું હોય, એ શુદ્ધ હોય અને જેટલું બને તેટલું કુદરતમાંથી આપણને જે મળતું હોય તે ડાયરેક્ટ આપણે કન્ઝ્યુમ કરે એ રીતનું આપણું હોવું જરૂરી છે. તેના માટે સૌથી પહેલા તો જે પ્રોટીન ઇન્ટેક હોય એ આપણે ધ્યાનમાં રાખીએ છીએ. પણ અત્યારની જો પરિસ્થિતિ હોય તો આપણે એ પણ વિચારવું રહ્યું કે પ્રોટીન એ ગુણવત્તા વાળું છે કે નહીં. કારણ કે અનાજમાં થતી ભેળસેળ ખૂબ જ અત્યારે પણ પ્રશ્ન, એ અત્યારે બહુ જ સળગતો પ્રશ્ન છે કે આપણને એ મળશે કે કેમ. પણ આ બધા પરિસ્થિતિની વચ્ચે જ્યારે આપણે ગુણવત્તા વાળું અને પૌષ્ટિક આહારનું વિચાર કરવો હોય તો ચોક્કસપણે સ્કૂલમાંથી, કારણ કે બાળકને શિક્ષણ આપવાનું જરૂરી જ છે. અને શિક્ષણમાં એ પણ કરી શકે કે અવારનવાર કે પહેલામાં પહેલા તો જ્યારે બાળકને અહીં નવું સત્ર શૈક્ષણિક શરૂ થાય ત્યારે એમાં મા બાપને તેમની સાથેની એક મીટિંગ લેવામાં આવે છે અને તેમાં પણ કહેવામાં આવે છે કે તમે અહીં સ્કૂલમાંથી જો કેન્ટીનમાંથી આપણે લેતા હોઈએ છીએ, જ્યારે આપતા હોઈએ બાળકોને મીલ, ત્યારે તેમાં પ્રોટીન તેમજ જેટલા આપણે કઠોળ છે, સ્પ્રાઉટ્સ છે, જેમાં આપણે અહીં ચાટ બનાવી શકીએ છીએ તેથી તેમને ભાવે. અને તેની સાથે સાથે ફ્રૂટ્સ હોય કે મિલ્ક બેઝ આપણી પ્રોડક્ટ્સ છે કે આપણા ઘઉંના ફાડા છે. તો આ બધી જે વસ્તુઓ પૌષ્ટિક છે તેનું ખાસ ધ્યાન રાખવા માટે, અને તે પણ ગરમ મળે તે જરૂરી છે. તેથી બાળક તે ખાવા માટે તેને આનંદ આવે અને તે વધુ ને વધુ પણ માંગે. આમાં ટ્રસ્ટીઝની, પ્રિન્સિપલ્સની પણ કેટલી મોટી જવાબદારી અપર્ણા છે કે એ લોકો પણ બસ હંમેશા મારું એ ચેક જ કરે. કહેવું છે કે આ જ્યારે શૈક્ષણિક સત્ર શરૂ થાય છે ત્યારે પેરેન્ટ્સની પહેલા મીટિંગ લેવામાં આવે છે અને ત્યારે તેમને જણાવવામાં આવે છે કે શાળામાંથી જ્યારે કેન્ટીનમાંથી મળે છે ત્યારે આ રીતનું એમનું પૌષ્ટિક આહાર મળે તેનું ધ્યાન રાખવામાં આવે છે. અને જ્યારે તમે ઘરેથી મોકલતા હોવ ત્યારે તમારે આ ગાઈડલાઇન્સ છે તમને કે આ રીતે તમારે ન્યુટ્રિશન બેઝ તમારે બાળકને અહીં તમારે લંચ આપવું. તો એ પણ એમને એક આપણે જાગૃતતાના કાર્યક્રમમાં સૌથી પહેલા તો માતા પિતાને અમે ઇન્વોલ્વ કરીએ છીએ
અને ત્યારબાદ મેં જેમ કહ્યું તેમ સ્પ્રાઉટ્સ છે, કઠોળ છે, કે જે આપણી અત્યારે ધારણા જોઈએ કે બુધવાર હોય ત્યારે આપણે કઠોળ ખાઈએ જ છે, દરેકના ઘરમાં પણ બનતું હોય છે. તે જ નિયમ ધ્યાનમાં રાખીને જ્યારે શાળામાં પણ જો એ આપવામાં આવે એને સારી રીતે, કે જે રીતે તે લોકોને વધારે એ સ્વાદિષ્ટ લાગે અને સ્વાસ્થ્ય માટે સારો હોય તેવી પણ વાનગીઓ કેન્ટીનમાં જ બનાવવામાં આવે છે, તેનું પણ ધ્યાન રાખવામાં આવે, ત્યારે જી આપણે જી. કહી શકીએ કે ચોક્કસપણે જે વિટામિન્સ છે અને જે પણ તેમને પૌષ્ટિક તત્વ મળી રહે તેવું જો ખાવાનું કેન્ટીનમાંથી મળતું હોય તો ચોક્કસપણે આ બધા જે છે પેરામીટર્સ એ ધ્યાનમાં રાખવા જ જરૂરી છે. જી બિલકુલ, એટલે એક જવાબદારી વધતી હોય છે, ન માત્ર શાળામાં કેવી રીતે ભણાવવામાં આવી રહ્યું છે, પરંતુ તેની સાથે જ્યારે હવે શાળામાં જેમને જમવાનું આપવામાં આવતું હોય ત્યારે દરેક ટ્રસ્ટી, દરેક પ્રિન્સિપલે આ પણ હવે જોવું જોઈએ. એમની રીતે નિર્ણય આવશે, કાયદો બને, નિયમ બને, એ તો બીજી વાત છે, પણ એ પહેલા જ જ્યારે તમારી સ્કૂલમાંથી જમવાનું આપવામાં આવે છે તો આનું ધ્યાન ચોક્કસથી પોતાની રીતે જ રાખવું જોઈએ. ડોક્ટર નિહાલ, હવે જે સ્થૂળતા અને ડાયાબિટીસ વધી રહ્યું છે તેનું મહત્વનું કારણ શું છે? કયા પ્રકારનું ફૂડ બાળકોમાં સ્થૂળતા અને ડાયાબિટીસ વધારી રહ્યું છે, જેના પર સૌથી પહેલા પ્રતિબંધ હોવું જોઈએ? આપણે જેમ આગળ વાત કરી તેમ આપણી આસપાસનું વાતાવરણ જ એવું છે કે આપણે સતત એવા ફૂડથી આપણે એવા સતત ફૂડ જોઈ રહ્યા છીએ, જ્યાં એ ટીવીમાં હોય, સોશિયલ મીડિયામાં હોય કે આસપાસના વિસ્તારોમાં હોય, કે જ્યાં રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે છે, બધા ડિફરન્ટ ટાઈપના સોસીસનું પ્રમાણ વધારે છે, જે અમુક પ્રકારના અમુક જે હમસ છે કે મિન્ટ ચટણી છે વગેરે તો તમારા માટે હેલ્ધી છે, પણ અમુક પ્રકારના જે સોસીસ છે જેમ કે કેચઅપ છે એ અનહેલ્ધી રીતે બનતું હોય છે, અથવા તો કોઈ બીજા સોસીસ છે એ અનહેલ્ધી રીતે બનતા હોય છે, સ્ટ્રીટ ફૂડ છે એ અનહેલ્ધી રીતે બનતા હોય છે. તો આ બધા ફૂડ આપણે સતત જોઈએ છે તો બાળકો ક્યાંક ને ક્યાંક એવું ખાવા પ્રેરાય છે. પ્લસ ટીવી, સોશિયલ મીડિયામાં પણ એવું પ્રકારનું ફૂડ જોવા મળે છે કે અગર કોઈ બ્રાન્ડનું નામ નથી લેતી, પણ એમ કે આ પ્રકારનું એનર્જી ડ્રિંક લેશો તો તમે ઇન્સ્ટન્ટ એનર્જી ફીલ કરશો, અથવા તો આ હમ. પ્રકારનું તમે મિલ્ક વાળું ચોકલેટ ડ્રિંક લેશો તો તમારામાં ગ્રોથ વેક્ટર સારી રીતે થશે, તમારું બ્રેઇન બૂસ્ટ થશે. આ પ્રકારની જે એડવર્ટાઇઝમેન્ટ છે, અગર તમે એના ન્યુટ્રિશન લેબલ વાંચો તો તેમાં શુગરનું માત્રા ખૂબ જ વધારે હોય છે. એ હમ. શુગર એટલી બધી વધારે હોય છે કે તમને ક્યાંક ને ક્યાંક હાર્મ કરી શકે. એ ફ્લેવર લાવવા માટે તમે ચોકલેટ સિરપ નાખે છે, આર્ટિફિશિયલ એજન્ટ્સ નાખે છે અને શુગરનું પ્રમાણ વધારી રહી છે. તો એથી બાળકોમાં એ મોલ વધારે પડતું અપીલેબલ થઈ જાય છે. અને એક ફૂડ સાયન્સનો કોન્સેપ્ટ પણ છે કે જેટલું એ સોલ્ટ એન્ડ શુગર અથવા તો ફેટ વાળું ફૂડ હશે એટલું બાળક એ ખાવા પ્રેરાશે. એટલે જે આ આપણે પેકેટ ફૂડ ખાઈએ છીએ, ધારો કે ચિપ્સ હોય કે કોઈ નમકીન હોય, કુરકુરે હોય, એમાં સોલ્ટનું પ્રમાણ પણ વધારે હોય છે, આર્ટિફિશિયલ ફ્લેવરનું પ્રમાણ વધારે હોય છે, એટલે બાળકો એ વધારેમાં વધારે ખાઈ રહ્યા છે. એની સામે આપણે હેલ્ધી ઓપ્શનની વાત કરીએ તો હેલ્ધી ઓપ્શન નથી આપણને બહાર વાતાવરણ એટલે આપણા આસપાસના વિસ્તારોમાં મળતા નથી, સ્કૂલમાં મળતા. તમે જો એની સામે કોઈ સૂપ અવેલેબલ કરાવો અથવા તો ફ્રૂટ્સ અવેલેબલ કરાવો અથવા તો તમે દાલ વોટર નોર્મલ યા તો બટર મિલ્ક છે, કર્ડ છે, એવું બધું અવેલેબલ કરાવો તો બાળકો પાસે એક ચોઈસ રહેશે કે આ ખાવું કે આ ખાવું. અને આપણે હંમેશા બાળકોને એવું સમજાવતા હોઈએ છીએ કે જંક ફૂડ છે આ ના ખવાય, આ શુગરી ફૂડ છે આ ના ખવાય. પણ કેમ ના ખવાય એની પાછળનું કારણ આપણે જો એમને એક્સપ્લેન કરીએ કે આપણું મીલ કેવું હોવું જોઈએ, તો બેલેન્સ મીલ હોવું જોઈએ. બાળકો છે એ ગ્રોઈંગ એજમાં છે તો એમને બધા જ ન્યુટ્રિશન એટલે બધા જ વિટામિન્સ ન્યુટ્રિશનની જરૂર છે, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ એ બધાની જ જરૂર છે. ખાલી પ્રોટીન લેવાથી એમનું ક્યાંક ને ક્યાંક એમને છે ને બોડીમાં ડિસ્કમ્ફર્ટ ફીલ થાય. એક્સેસિવ પણ પ્રોટીન આપને નથી લાગતું આપણે ડોક્ટર ઇન્ડિયન નેહલ કે એમની જે એજ હોય છે ને એમાં કદાચ આ બધું સમજાવવું બહુ અઘરું હોય છે, એમને એ સમયે એટલે ખાલી તમે સ્વાદના નોર્મલ સ્કૂલ ચટાકા લેવલ જ પર સૂચતા તમે હોય છે, એમને જે ટેસ્ટી લાગે હા એ લોકો એ જ ખાવાનું વધારે તમે પસંદ કરતા હેલ્ધી હોય છે. ફૂડ પણ એવું ક્યાંય નથી લખ્યું કે હેલ્ધી ફૂડ અનહેલ્ધી હોય, ટેસ્ટી ના હોય, એવું નથી લખ્યું. તમે એની પ્રિપેરેશન ચેન્જ કરો અથવા તો તમે એમને નોર્મલ સ્કૂલ લેવલ પર એમની લેંગ્વેજ પર સમજાવો કે બેલેન્સ મીલ કેવું છે, આપણી થાળી કેવી હોવી જોઈએ. આપણે કદાચ નાના હતા ત્યારે આપણી સ્કૂલમાં પણ સમજાવવામાં આવતું હતું કે આપણી થાળીમાં ચોથો ભાગ એ પ્રોટીનનો હોવો જોઈએ, વન હાફ ભાગ કાર્બોહાઈડ્રેટનો હોવો જોઈએ. અત્યારે આપણી થાળી ચેન્જ થઈ ગઈ છે. આપણે 1/4 પાર્ટ છે એ કાર્બોહાઈડ્રેટ થઈ ગયો છે, હાફ થાળી એ ફ્રૂટ્સ એન્ડ પ્રોટીન્સથી ભરેલી હોવી જોઈએ. એવી પણ ડોક્ટર નિહાલ, આઈસ્ક્રીમ હવે અને વાત તો સ્કૂલ ઉપર જ્યારે આવે છે તો શું આપણને સ્કૂલની કેન્ટીનમાં આવું ખાવાનું મળે કે જેમાં આવી રીતે ધ્યાન હા રાખવામાં આવે? તમે આ એક તમે મોટી જો જવાબદારી, કારણ કોઈ કે પણ જ્યાં હવે લંચની વાત જો ઘરેથી આવતું હોય તો સૌથી મોટી
માતાની જવાબદારી છે ને માં તો કદાચ દરેક વખતે આવું જ ઈચ્છે કે એ હેલ્ધી આપે, પણ મેં કહ્યું કે નાઉ ડેઝ તો હવે સ્કૂલમાંથી મળે, તો સ્કૂલમાં આવી થાળી મળે એ કેટલું જરૂરી? હા, સ્કૂલમાં પણ એવું કરી શકાય. સ્કૂલ માટે સ્કૂલને કોઈક એક વ્યક્તિ અસાઇન કરવા પડે. એ બાળકોનું મીલ જોવે. તમે એને ડાયટિશિયનનું નામ આપી શકો, કાઉન્સેલરનું નામ આપી શકો. પણ એક સ્કૂલ મેં વિઝિટ કરી હતી, એમાં એક કાઉન્સેલર હતા જે બાળકોનું પ્લેટ જો એટલે લંચ બોક્સ એ ઓબ્ઝર્વ કરતા હતા, અને એની સાથે સાથે એક મીલ પણ રાખતા હતા. એમાં એક પ્રોટીન પોર્શન હોય, યા તો કઠોળ હોય, અને એક કાર્બોહાઈડ્રેટ પોર્શન હોય. બાળકોને એવું સમજાવવામાં આવે કે તમારે આજે કઠોળ અને કાર્બોહાઈડ્રેટ વાળું ફૂડ લઈને આવવાનું છે. તો એ થાળી જોવે અથવા એમનું લંચ બોક્સ જોવે, એમાં જે બાળકોમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય એમને બેલેન્સ કરીને કાર્બોહાઈડ્રેટ વાળું મીલ, માની લો કે રોટલી આપી દે, કાં તો પછી કોઈ બ્રેડ આપી દે જે શું વ્હીટની વાત છે. બનેલી હોય, એવી રીતે. અને જેના ડાયટમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું, એમને બાફેલા કઠોળ આપે, બાફેલા એટલે સ્પ્રાઉટ્સ આપી શકે, પનીર આપી શકે. જો એવું કરીને કોઈ કાઉન્સેલર ડેડિકેટ કરવામાં આવે એમના મીલ ટાઈમે, તો આ સરસ રીતે તમે બાળકોનું ન્યુટ્રિશન ડેવલપ કરી શકો, સુધારી શકો. અને આવું જો સ્કૂલ લેવલે કરવામાં આવે તો બાળકોમાં પણ એક હેબિટ પડે કે સ્કૂલમાં આટલું હેલ્ધી ખવડાવવામાં આવી રહ્યું છે, તો ઘરે જઈને પણ એ મમ્મી પપ્પાને એવું સમજાવશે. જેમ આગળ ડોક્ટર અર્પણાએ વાત કરી કે જ્યારે એમની કાઉન્સેલિંગની મીટિંગ હોય પેરેન્ટ્સ સાથેની, ત્યારે પેરેન્ટ્સને સમજાવવામાં આવે કે દરેક ન્યુટ્રિયન્ટનું બાળકના ગ્રોથ માટે કેટલું મહત્વ છે. જો પેરેન્ટ્સને સારી રીતે એક્સપ્લેન કરવામાં આવે કે કોઈ પણ ફૂડ છે એ શરીર પર કેવી રીતે અસર કરે છે. તમે બાળકને એનર્જી ડ્રિંક આપી દો તો એનર્જી ડ્રિંક એક્સેસિવ ખાલી કેલોરી આપે છે, એમાં કોઈ ન્યુટ્રિયન્ટ નથી મળતા. તો એની સામે તમે હેલ્ધી ઓપ્શન્સ આપો. તો એવી રીતે જો પેરેન્ટ્સને સમજાવવામાં આવે તો બાળકોનું ઓવરઓલ જો એ સ્વાસ્થ્ય છે એને આપણે સુધારી શકીએ. અને અત્યારે જે ડાયાબિટીસ ને ઓબેસિટીના કેસીસ વધી રહ્યા છે, એને ક્યાંક આપણે ડિક્રીઝ કરી શકીએ. તો આ જી કમ્બાઇન્ડ બિલકુલ. રિસ્પોન્સિબિલિટી હોય બહુ સરસ પેરેન્ટ્સની આપે છે, અને સ્કૂલનું સ્કૂલ એક્ઝામ્પલ સંચાલકની. આપ્યું એ બહુ ઇમ્પ્રેસિવ છે કે એ લોકો આટલું સરસ ધ્યાન આપતા હોય છે. મને લાગે છે કે આવું દરેક સ્કૂલમાં થાય તો આપણે નાનપણથી જ બાળકોનું ડાયટ સુધારી શકીએ છીએ. ઓકે ડોક્ટર, પણ આઈ ડોન્ટ નો કે તમારી સ્કૂલમાં લંચ ઘરેથી આવવાનું હોય છે કે શું હોય છે મને નથી ખબર, પણ સ્ટીલ જો ઘરેથી લંચ લાવવા જે પણ લોકો મોકલતા હોય, તો શું સ્કૂલોમાં એવી ટેવ પણ હોય કે લંચ બોક્સ પણ તપાસવામાં આવે, ચેક કરવામાં આવે કે શું આપવામાં આવી રહ્યું છે, જેથી કરીને ઘણી વખત યસ. માતા પિતા માં બી હોય ને થોડુંક પ્રેમમાં દર વખતે બાળક જે ઈચ્છે એની મરજીનું આપી દેતા હોય રોજ, તો એ ચેક જી કરીને જો એમને નોટિસ આપવામાં આવે એવું પણ જરૂરી છે, એવી વ્યવસ્થા પણ હોવી જોઈએ. જી ચોક્કસપણે સ્કૂલમાં તો હંમેશા એ ધ્યાન રાખવામાં આવતું હોય છે. આચાર્ય હોય જ્યારે એસેમ્બલી લેતા હોય છે, જ્યારે સૌની, ત્યારે સૌથી પહેલા તે લોકોને ખાવાની ટેવ કઈ રીતે એમને રાખવી તે કહેવામાં આવે છે. અને તેમાં પણ 3 વસ્તુઓ જે સફેદ છે તેને ના પાડવામાં આવે છે. તેમાં આપણી ખાંડ, મીઠું અને મેદો, આ ત્રણેય વસ્તુ સફેદ છે, પણ એ આપણા માટે ગુણકારી નથી અને આપણને હાનિકારક છે એવું પણ કહેવામાં આવે છે. જ્યારે પેરેન્ટ્સને કેન્ટીનમાં પણ જ્યારે બધી વસ્તુઓ મળતી હોય છે અને પેરેન્ટ્સ જ્યારે મોકલતા હોય છે, ત્યારે પણ ક્લાસ ટીચર, વર્ગ શિક્ષક જે હોય છે, હંમેશા ચકાસે છે કે આજે બાળક શું લાવ્યા છે. ન લાવ્યા હોય તો તેમને અમે કેન્ટીનમાંથી પ્રોવાઈડ કરીએ, પણ જેટલું બને તેટલું સ્વાસ્થ્યના પૌષ્ટિક એમને મળે તેનું ધ્યાન રાખવામાં આવે છે. તેમ છતાં કેન્ટીનમાં પણ એક વસ્તુ આપણે ઘણી જોઈ હશે કે એક તેલ આજે જે વાપર્યું તે જ તેલને કાલે પણ વાપરવામાં આવે છે, જે વધુ હાનિકારક છે. તો તેનું પણ ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવે છે કે એ ફરીથી યુઝ ન થાય. એટલે ઓવરઓલ જ્યારે ડેવલપમેન્ટ કરીએ છીએ ત્યારે આહારની ચોક્કસપણે દરેક સ્કૂલમાં ધ્યાન રાખવામાં આવે છે. સ્પેશિયલી જ્યારે અમારી શાળા છે જેમાં કેન્ટીન વર્ષોથી 1963 થી જ્યારથી સ્કૂલ હતી ત્યારથી ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે ગરમ મળે અને જેટલું બને તેટલું પૌષ્ટિક આહાર મળે. આપની તો કેન્ટીનમાં, આપણા ત્યાં કેન્ટીનનો પૌષ્ટિક આહાર મળે છે ડોક્ટર પર્ણા? હાજી. બાળ મંદિરથી માંડીને 12મા ધોરણ સુધીના દરેક બાળકોને બુધવારે જેમ મેં કહ્યું તેમ કઠોળ જ મળે છે. વેજ પુલાવ હોય એ રીતે પણ મળે કે જેથી તે લોકોને પુલાવ, ઘઉં ચોખા અને જેટલી બને આપને પણ એટલી લાગે છે કે આપણી નાઓ ડેઝ પેરેન્ટ્સ એવું જ પ્રિફર કરે છે કે સ્કૂલમાંથી લંચ મળી જાય? જી ચોક્કસપણે એ લોકો એવું પ્રિફર કરે છે અને ખૂબ સારી વાત છે. બહાર જે એ લોકો ખાય છે, જે ચોકલેટ ને બિસ્કિટ, એમાં પણ પામોલીન તેલ જે હોય છે જેનાથી થિકન થાય છે અને એ પણ હાનિકારક છે. ઘણા એવા પણ આવે છે દર વર્ષે એવા 1-2 કેસીસ કે જેમને બાળકને કોઈને કોઈ હોર્મોનલ ચેન્જીસને લીધે તે લોકો શારીરિક પીડાથી પીડાય છે, કાં તો અત્યારે વધુ પડતું ઓબેસિટી અને ટાઈપ 2 ડાયાબિટીસ. આ ત્રણેય વસ્તુ ખૂબ અત્યારે ધ્યાનમાં આવે છે અને જી. એ અવલોકન કરીએ છીએ ત્યારે જાણવામાં આ જ આવે છે કે તેમની આ બધી હેબિટ્સ હોય અને થોડી હેરિડિટરી હોય
તો તેના લીધે એ લોકો શારીરિકપણે ત્યારે તે લોકો નિરોગી હોય છે. જી, એ સિવાય આજે જે વિષય આપણે લીધો છે કે જેમાં શાળા સંચાલક મંડળનો જ પત્ર છે કે હવે કેવું છે કે પેરેન્ટ્સ જી પણ એવું છે કે કેન્ટીન જી માટે કડક એસઓપી અને રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાની માંગ છે. તો આ નિર્ણય જી લેવાય તે બધી જ સ્કૂલો હા માટે કેટલું જરૂરી છે કે કેન્ટીનમાં કેવું આહાર મળવું જોઈએ એની માટે એક એસઓપી થાય અને જી રજીસ્ટ્રેશન થાય. આ કેટલું જી જરૂરી, ડોક્ટર પર્ણા? શાળા સંચાલક મંડળે ખૂબ જ સરસ માનનીય શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સાહેબને આપ્યું છે અને તેમાં જણાવ્યું છે કે શાળાની આજુબાજુના 100 મીટરની અંતરે કોઈ પણ જંક ફૂડ ન વેચાય તેનું ધ્યાન રાખવું તથા જ્યારે શાળાની અંદર કેન્ટીન છે ત્યારે તેની જે પણ ખાદ્ય પદાર્થ જે છે તેની ગુણવત્તા ચકાસવી જરૂરી છે અને અવારનવાર જ્યારે પણ જાગૃતતાના કાર્યક્રમ થાય તે જરૂરી છે. એ બાળક માટે પણ જરૂરી છે, શિક્ષકો માટે પણ જરૂરી છે અને તેમના માતા પિતા માટે પણ જરૂરી છે. તો આવા જે પગલાં જે લીધા છે તેના માટે ચોક્કસપણે કહી શકીએ કે આવનારો સમય એ થોડોક હવે પોતાના હેલ્થ માટે એ જાગૃત બનશે, એ ચોક્કસપણે આપણને એ જોવા મળશે. જી, ચોક્કસથી. હવે અંતમાં ડોક્ટર નેહલ, આપની એડવાઇસ ઇન શોર્ટ કે બાળકોનું જે ખાવાનું રૂટીન હોવું જોઈએ સવારથી લઈને રાત સુધીનું, એ કેવું હોવું જોઈએ જેથી કરીને બાળકોને સ્વસ્થ રાખી શકાય? બાળકોનું રૂટીન એવું હોવું જોઈએ, એટલે આપણે કોઈ ઇન્ડિવિજ્યુઅલ પ્લાન ના બનાવીએ પણ ઓવરઓલ ન્યુટ્રિશનની વાત કરીએ કે એમાં પ્રોટીનનું પ્રમાણ પણ હોય, કાર્બોહાઈડ્રેટ પણ હોય, ફેટનું પ્રમાણ પણ હોય, એ સાથે સાથે અસેન્શિયલ મિનરલ્સ અને વિટામિન્સ પણ આપવામાં આવે. એ સાથે સાથે તમે એવું પણ કરી શકો કે જ્યારે તમે ફૂડ આપો છો તો ફૂડની ઇફેક્ટ પણ બોડી પર થાય છે, એનું ગ્રોથ પ્રોપર થાય છે. તો ગ્રોથ ચાર્ટ સ્કૂલે મોનિટર કરવો જોઈએ કે જેટલું તમે હેલ્ધી ખાવ છો એ તમારે એજ વાઇઝ તમારું બીએમઆઈ યોગ્ય છે કે નહીં, અથવા તો તમારી હાઇટ તમારા એજને એકોર્ડિંગ યોગ્ય છે કે નહીં, તમારું જે વેસ્ટ હિપ સર્કમ્ફરન્સ છે એ યોગ્ય છે કે નહીં. કેમ કે મોટાભાગે જ્યારે વેસ્ટ હિપ સર્કમ્ફરન્સ વધારે હોય ત્યારે મેટાબોલિક ડિસીઝ થવાના ચાન્સીસ વધી જતા હોય. તો જે બાળકો ઓવર વેઇટ સર્કમ્ફરન્સમાં આવતા હોય તો એમને મોટિવેટ કરવા જોઈએ કે તમારે હેલ્ધી ફૂડ હેબિટ્સ તરફ વળવું જોઈએ. અને જે લોકો નોર્મલ વેઇટ હિપ સર્કમ્ફરન્સમાં આવે છે એને કન્ટિન્યુએશનમાં ગુડ ન્યુટ્રિશન આપવાનો ટ્રાય કરવો જોઈએ. પ્લસ તમે એક એસેસમેન્ટ, મંથલી એસેસમેન્ટ યા તો વીકલી 15 ડેઝ જે પ્રમાણે સ્કૂલ નક્કી કરે એ રીતે એમનું એસેસમેન્ટ થવું જોઈએ કે જે એમનું મીલ છે એના એકોર્ડિંગ એમનું બ્રેઇન પ્રોપર ડેવલપ થઈ રહ્યું છે, એમનું બોડી પ્રોપર ડેવલપ થઈ રહ્યું છે. ક્યારેક એવું થાય કે કોઈક વિટામિન્સ મિનરલ્સ બોડીમાં પહોંચતા ના, પૂરા પડતા ના હોય, એના કારણે એમનું ગ્રોથ રિટાર્ડેશન આવતું હોય છે. તો એ માલ નરિશમેન્ટ અથવા તો ગ્રોથ રિટાર્ડેશનની કન્ડિશનમાં આવે છે. તો એમના પેરેન્ટ્સને વારંવાર જાગૃત કરવા જોઈએ. આ વન ટાઈમ નો પ્રોગ્રામ નથી, આ કન્ટિન્યુએશન નો પ્રોગ્રામ છે. જી, તમારે બિલકુલ, બિલકુલ. કન્ટિન્યુઅસ તમે એમને એસેસ કરતા રહો તો તમને ફાઇનલ રિઝલ્ટ મળે. અને જી, એના માટે બિલકુલ. સરકારે જી. પણ ઘણી બધી સ્કીમો કાઢેલી છે. જી, બિલકુલ, બિલકુલ. અને ખાસ મહત્વનો નિર્ણય કે સ્કૂલની આસપાસ જંક ફૂડ મળશે નહીં તો બાળકો તેનાથી દૂર રહેશે, કારણ કે પોતાનો મોટા ભાગનો સમય સ્કૂલમાં લગભગ 6 to 7 અવર્સ જેવું સ્કૂલમાં કાઢતા હોય છે. એવા સમયની આસપાસ જો લંચમાં આસપાસ મળતા જે પેકેટ્સ હોય એ સૌથી પહેલા બેન થઈ જવા જોઈએ, કારણ કે એ બહુ અટ્રેક્ટ કરે છે બાળકોને અને એ સૌથી વધારે અનહેલ્ધી હોય છે. એટલે આ પ્રકારનું કોઈ પણ જંક ફૂડ સ્કૂલની આસપાસ નહીં મળે તો બાળકો એનાથી ટેવાશે નહીં. અને કેન્ટીનમાં મળતું જે ભોજન છે, આહાર છે, એ પણ પૌષ્ટિક મળશે તો એમને એની આદત પડતી જશે, જેથી કરીને આપણે બાળકોને સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી બીમારીથી બચાવી શકીશું. તો અત્યારે આપ બંને અમારી સાથે જોડાયા, ડોક્ટર અપર્ણા, ડોક્ટર નેહલ, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. આભાર. તો શાળા સંચાલક મંડળ દ્વારા જે આ માંગ કરવામાં આવી રહી છે તે ખરેખર ખૂબ જ મહત્વની બાબત છે કે સ્કૂલની આસપાસ જંક ફૂડ ન મળે અને સાથે સાથે બાળકોના સ્વાસ્થ્ય માટે ધ્યાન રાખવા માટે દરેક વ્યક્તિએ જાગૃત થવાની જરૂરિયાત છે. પેરેન્ટ્સે પણ અને સ્કૂલમાં પણ શાળા સંચાલકો અને સાથે સાથે જે પણ ટીચર્સ છે એ લોકોએ પણ સાથે મળીને આના વિશે ધ્યાન રાખવાની જરૂરિયાત છે. ત્યારે જઈને આપણે બાળકોને આ પ્રકારના જંક ફૂડથી દૂર રાખી શકીશું અને એમનું આવનારું ભવિષ્ય સ્વસ્થ રાખી શકીશું. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.